જોગિયાની નાળ સંદર્ભે જે વિવાદ ઊભો થયો છે અને ખરી હકીકત શું છે એ જાણવા માટે અત્યારે અમે આવી ગયા છે વલસાડ નગરપાલિકા ખાતે અને અમારી સાથે છે વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી. સર, જણાવશો કે આ જે સમગ્ર વિવાદ ચાલી રહ્યો છે કઈ રીતની મેટર છે આમાં? એકચ્યુઅલી એ વિસ્તારની અંદર જે હનુમાનજીનું મંદિર આવેલું છે ત્યાં એકચ્યુઅલી જે ચોકડી પડે છે એનું લેવલ છે ને આપણી જે નગરપાલિકાની અત્યારે હયાત જે રહેણાંક વિસ્તારની અંદરથી સ્ટ્રોમ વોટરની લાઈન આવે છે એની કરતાં ડાઉન છે. એના કારણે દર વર્ષે લગભગ ત્યાં પાણી ભરાવાનો ઇસ્યુ થાય છે અને ત્યાં જે લોકલ રહીશો એ અમારા જે લોકલ કોર્પોરેટર શ્રી હશે એમને એ બાબતે રજૂઆત કરેલી હશે. એના અનુસંધાને જે આપણને વિકેન્દ્રિત જિલ્લા આયોજનની ગ્રાન્ટ મળે છે એમાંથી એ હનુમાનજીના મંદિરથી જોગિયાની નાળ જે ખૂબ લાંબી એક વ્યવસ્થા છે એની અંદર એને જોઈન્ટ આપવાનું કામ નગરપાલિકા દ્વારા લેવામાં આવ્યું હતું અને એમ નગરપાલિકા દ્વારા જોગિયાની નાળ ઉપર કોઈ કવર કરવાની કામગીરી એમાં નથી લેવામાં આવી અને એ અમારા એસ્ટિમેટમાં બી આપ ચેક કરી શકો છો. હા, એ કદાચ એજન્ડાની અંદર લખવામાં કોઈ મિસ્ટેક થઈ હશે કે સમજફેર થઈ હશે. જી, તો સર આ જે સમગ્ર મુદ્દો છે જેને લઈને અત્યારે અમે પણ છેલ્લા 1-2 દિવસથી ત્યાંના જે સામાજિક આગેવાન છે ભાવેશભાઈ પટેલ કરીને એમણે મને ગત રોજ આપને પણ મળી ગયા અને ધારાસભ્યને પણ મળી ગયા અને આજ રોજ વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ રાજુભાઈ મરચા એમણે પણ એક ઇન્ટરવ્યૂ આપ્યો છે ને એમાં પણ એમણે કીધું છે કે આ જે કામ છે એને લઈને કહેવાય કે કંઈક ભીનું સંકેલવાની ટ્રાય થઈ રહી છે. ત્યારે સર, હનુમાનજી મંદિર પાસેથી જે આપે વાત કરી તો એ કઈ રીતનો મુદ્દો છે અને આ મુદ્દા બાબતે આપ શું કહેવા માંગશો ટૂંકમાં જ? એટલે ગઈકાલે છે ને ત્યાંના લોકલ રહીશો મારી પાસે એ બાબતે રજૂઆત કરવા આવ્યા હતા અને એમને આ બાબતે મેં સમજ બી આપી હતી અને એ બાબતથી એ સંતુષ્ટ હતા અને આપણે બેઝિકલી ત્યાંના પાણી ભરાવાના પ્રશ્ન સોલ્વ કરવાની જ કામગીરી લીધેલી છે, બાકી અન્ય કોઈ કામગીરી નથી. જી, તો આ હતા નગરપાલિકાના ચીફ ઓફિસર અને એમણે જણાવ્યું કે જે સમગ્ર મુદ્દો છે હનુમાનજી મંદિર પાસેનો છે જોગિયાની નાળ એ અમુક જ એરિયા પૂરતી સીમિત નથી પરંતુ ખૂબ જ લાંબી છે અને આ જે સમગ્ર વિવાદ છે એને લઈને કોઈ પણ પ્રકારે કોઈએ પણ ત્યાં ગભરાવાની જરૂર નથી. ત્યારે આગામી દિવસોમાં હવે આ મુદ્દે શું નવો વળાંક આવે છે એ આપણે જોવું રહ્યું. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.